जय श्री राम, जय गौ माता, जय माता मेलडी, जय मामा सरकार, सनातन धर्मनी जय। सत्यनी हमेशा जीत थाय, पण वात ई करवानी छे के ચોમાસાની અંદરમાં તમે ગઢ જૂનો ને ગિરનાર ન્યા તો હવજડા હેંજળ પીએ અમારા નમણા નરને નાર। એ હાવજની એમ કહેવાય છે કે ડણકું દેતા હોય અને ચોમાસામાં તમે જાઓ એટલે હાવજ તમને જોવા મળે। પણ વાત એ છે કે 999 જે દાદર છે ગિરનારના, એ ગિરનારના જે પગથિયા તમે સડો અને ઉપર જતા જે એનું પાણી તમે પીવો ને એ નાળિયેરનું પાણી બરાબર પાણી લાગે અને તમારા શરીરની માઇલ પર અનેક રોગો હોય એ પાણી પીવાથી રોગ તમારા શરીરમાંથી વિયો જાય છે। અને બીજું એ કે જૂનાગઢની અંદરમાં અનેક એવા સાધુ સંતો છે કે જ્યારે લીલી પરકમનો મેળો હોય અને ત્યારે દામા કુંડની અંદરમાં આપણે કહેવતમાં કીધું છે કે જે નો સડ્યો ગઢ જૂનો ને ગિરનાર અને જે નો નાયો દામો કુંડ એનો એળે ગયો અવતાર। એટલે એ દામા કુંડની અંદરમાં 100 સાધુ નાવા પડે તો હજી હાલની માઇલપા 99 સાધુ જ બહાર નીકળે। ભગવાન ભોળિયો નાથ પોતે આવ્યો હોય હો। શૈલ સુંગ સંવિચાલ જટા ધૂત તંદ્ર બાલ ધાદિલાંગ ધાદિલાંગ દિદકટ 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 તાન શંકર મહારાજ યાજ તાંડવ નાશે। ડમ 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 ડમ। ભગવાન એમ કહેવાય છે કે જ્યારે મા પાર્વતી મા ઉમિયા અને જ્યારે મહારાણા પ્રતાપ જીવંતિકાબાઈના જાયા ઉદયસિંહજીના દીકરા, હું હંમેશા એની વાતો કરતો હોય, મર્દ માણસની વાતો હોય, માય કાંગલાની વાતો ન હોય। અને મૂંગા કોઈ દી પ્રધાન ન બને, મૂંગા કોઈ દી પ્રધાન ન બને। અને આ દેશની માલિપા જે ખોટી વાતો કરે કે હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ, કોઈથી પત્તું હલતું નથી। પણ દેશના જ્યાં લગી મોદીજી અને યોગીજી છે ત્યાં લગી આ દેશને બચાવવા માટે ભલે બધાને એમ લાગે કે મોંઘવારી નડી ગઈ છે, આ છું છે તે છું છે, પણ જે રામના બની ગયા ને એને બધું જ મળી ગયું છે। જે રામના ની એ કોઈ કામના નહીં। અને આ ધરતીની માઇલપા અનેક એવા સુરવીરો દાતારો સંતો ભક્તો થઈ ગયા, પણ હજી ભગવાન ભોળોનાથ પોતે દામા કુંડની અંદરમાં નાવા આવે છે મિત્રો। અને ભગવાન ભોળાનાથ એમ કહેવાય છે કૈલાસ પર્વત ઉપર તપ કરે છે અને આયા માં પાર્વતી કહે છે કે આ જે શિવરાત્રિ નથી, આજે મધરાત્રિ નથી, અને પછી ભગવાન ભોળોનાથ જે તાંડવ રસે છે ને જે નાશ કરે છે ને ત્યારે માં પાર્વતીએ કીધું આજે શિવરાત્રિ નથી, આજે મધરાત્રિ નથી, નાચવાનું કારણ શું દેવ? કે આજે મને એક ચારણનું અને રાજપૂતનું માથું આવવાનું છે। અને ત્યારે માં પાર્વતી કહે છે કે ભૂલો છો દેવ, હું મારા દીકરાનો વાળ વાકો ન થવા દઉં। એ માં બોલી શકે, મોઢે બોલું માં, ત્યાં તો મને હાચય નાનપણ સાંભળે, પણ આ તો મોટપની મજા હવે કડવી લાગે કાગડા। એ માં છે जननी जन तो भगत जन जन का दातार का सूर, नकर रेजे वादनी तू मद गुमावेश नूर। आ कविए माँ ने प्रार्थना करी से गए माँ जन्म देने तो भगत ने जन्म देजे, दातार ने देजे, सूरवीर ने देजे, पण माई कांगला ने जन्म न देती, नकर तू वांजणी रेजे, पण आवा आवेडाना डाटा काढे ने एवा दीकरा ने जन्म न देती। एटले माँ से एक माना शब्द ઉપર આખું બ્રહ્માંડ જે હલી જાતું હોય અને પોતાના દીકરાને બચાવવા માટે જો માં આ જગતની માલપા આપણી જન્મ દેનારી માં વહી જાતી હોય ત્યારે આપણને ખબર પડે કે માં શું છે। જેના બાળપણમાં મા બાપ મરી ગયા હોય અને એને ખબર ન હોય કે માં શું છે બાપ શું છે, પણ જેના વયા ગયા હોય ને એને અફસોસ થતો હોય કે આજે મારો બાપ નથી। આજે મારો બાપ હોત ને તો અડીખમ મારી હારે ઊભો રહેતો હોત, પણ આજે મારો બાપ નથી, મારા ભાઈઓ નથી, મારા કાકા કુટુંબ કોઈ નથી। આજે હું એકલો પડી ગયો છું અને જો આજે હોત ને તો હું આજે અડીખમ એની હારે ઊભો રહેત। એ જેને વયા ગયા હોય ને એ યાદ કરવાના હોય। અમારા જોગીદાસ બાપુ ખુમાણ ઠણકો નાર થઈએ તારું ખુમાણ સડ્યું નહીં, ન કરે યગદી ભોળો ભીલડીએ ઓલો જળધર મોયો તો જોગડા। હે
એક દી શિવ ભગવાન શિવ છે ને ભીલડીના એમ કહેવાય છે કે મોહ માયામાં ડૂબી ગયા હતા. પણ આ જોગીદાસ બાપુ ખુમાણે એમ કીધું તું ઠણકો નાર થઈને તારું ચિત્ત ખુમાણ સીડ્યું નહીં. નકર એકદી ભોળો ભીલડીએ ઓલ્યો જળધર મોયો તો જોગડા. એકદી શિવે ભીલડીના રૂપમાં મોઈ ગયા હતા. પણ એ ખુમાણ તું તો એનાથી અધકરો નીકળ્યો. આપણે કોઈ લખેલું કોઈ વાંચેલું આગ નથી કરતા, પણ આ જગદંબાની આપણી ઉપર કૃપા છે એટલે બોલી છીએ કે અનેક દાતારો, અનેક સુરવીરો, અનેક ભક્તો, અનેક સંતો આ ધરતીની માલપા વહી ગયા. ઘણા એમ કહેતા હોય આ કલાપનિક છે, તો ભલામણા ઇતિહાસના ચોપડે અનેક વાતું સાંભળી લ્યો, અનેક વાત સાંભળો. અને આમ માત્ર વરુ નામના કાઠી દરબાર છે અને જાલમસિંહ જાડેજાને આશરો આપ્યો હતો ને પોતાના નળિયા કોઠારાના 12 ગામના જાગીરદાર જાલમસિંહને જ્યારે એના આંચકી લીધું હતું ત્યારે હેમાળના નાગેશ્રી પાસે હેમાળના માત્ર વરુ, અમે વરુના ભાણે જઈ માત્ર વરુએ આશરો આપ્યો હતો ને હુરદ નારાયણની એની ઉપર કૃપા હતી. હો બેહું તો ગામચ્યું લેતી ભલભાલ કી ભગર રાણસું હોનર આમ તરબતર સોટીઓ ભળો તો લોહીની હેડું છૂટે એવી બેહું હતી. અને મહેમાન આવે એટલે અમારા કાઠી દરબારમાં એ નિયમ હતો કે કોઈ મહેમાન આવ્યું હોય એટલે એને પૂછવામાં ન આવે ક્યાંનો છો ને કયા ગામનો છો ને, એને મહેમાન ગતિ કરાવવાની હોય. અને કદાચ દુશ્મન કાઠીની ત્યાં મહેમાન આવ્યો હોય ને તોય ભલા માણા એને કહે નહીં કે તું દુશ્મન છો ને ત્યાં ઘા ન કરે. કાઠી કોઈ દી પીઠ પાછળ ઘા ન કરે, વાહેથી વાર ન કરે. સાફાનો પહેરનાર કાઠી, માથાનો લેનાર કાઠી, માથાનો દેનાર કાઠી, બેનું દીકરીઓની ઇજ્જત બચાવવાવાળો કાઠી. અને આ કાઠી હથિયાર લઈ કાઠીએ કાઠિયાવાડ કીધું. મુઠ્ઠીભર કાઠીઓએ કાઠિયાવાડ કીધું. કાઠિયાવાડની માલપા અનેક ગણાતી વસે છે, પણ એમાં જે કાઠી છે એની કોગદીક મહેમાન ગતિ કરવો હજી હાલમાં તો તમને ખબર પડે કાઠી શું છે. જય મા મેલડી, જય મામા સરકાર, જય ગૌ માતા. હું આજે બહાર હતો એટલે વિડીયો મેં આવી રીતે ઉતાર્યો છે, બરાબર. ઘરે નથી અને કાંઈક કામ ધંધો તો કરવો પડે. કામ ધંધો ન કરીએ તો પછી ખાવું હું? કાંઈ યુટ્યુબમાં થોડા પૈસા કમાઈ લઈએ છીએ. આ તો કોઈક દેવી દેવતાનું અપમાન કરતા હોય, કોકનો વિરોધ કરતા હોય, એના માટે આપણે ચેનલ બનાવી છે કે આમાંથી કાંઈ કાઢી લઈને કાંઈ પૈસા લઈ લઈએ એવું નથી, બરાબર. કોઈ કાંઈ કરોડો નથી કમાઈ જતા અને આપણને એવું કાંઈ આવડતું નથી. પણ આ તો એક હું છે, સત ધર્મથી હાલતા હોય ને, આપણે કોઈનો કાંઈ વિરોધી નથી. પણ ખોટી વાતો કરનારાઓને આપણે કહીએ છીએ કે સાવધાન થઈ જાજો કે કોઈ ન કરે એ મારી મેલડી કરે અને કોઈ ન આપે એ મારી મેલડી આપે. અને તમને જો તમે માનો ન માનો એ તમારી ઈચ્છા છે, પણ ખાસ કરી નોંધ લેજો અમારા દેવી દેવતાનું અપમાન કરવાનું, અમારું કોઈ વસ્તુનું અપમાન કરશો તો તમારે જે કોઈનું અપમાન કરો ને એને અપમાનનો બદલો એને મળી જાય છે, એને મળી જાય છે અને મળશે. મારી માં મેલડી કરાવશે, મારી માં ચામુંડા, મારી માં ખોડિયાર અને હાજરો હાજર મારા મામા દેવ બેઠા છે. જય શ્રી રામ.